લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નવા વાડજ વિસ્તારમાં આવેલા LKMH હિન્દી હાઈ સેકન્ડરી સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલય દ્વારા સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર કરવા એક અનોખી સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત ગૌરવ યાત્રા સાથે શાળાઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિનો સંદેશો સાથે નવા વાડજ વિસ્તારની બે પ્રસિદ્ધ શાળાઓ LKMH હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલય દ્વારા સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર કરવા માટે એક અનોખી સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાને નવા વાડજ વોર્ડના કોર્પોરેટર શ્રી વિજયભાઈ પંચાલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે શાળાનો આખો સ્ટાફ ઉત્સાહભેર જોડાયો હતો. શાળાના આજુબાજુના વિસ્તારોમાં સંસ્કૃત ભાષાની મહત્તા અને નાગરિકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ હસ્તલિખિત પોસ્ટરો, બેનર અને સંસ્કૃતિ સૂત્રો દ્વારા ભાષાની અદ્ભુતતા રજૂ કરી હતી. રેલીને હર્ષોલ્લાસભેર સ્વાગત મળ્યું હતું અને આખું વાતાવરણ સંસ્કૃતના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ યાત્રામાં બંને શાળાના ગુજરાતી તથા હિન્દી માધ્યમના શિક્ષક વર્ગ, બિન શિક્ષક સ્ટાફ અને આચાર્યશ્રીઓએ પણ સહભાગી બની સંસ્કૃત ભાષા પ્રત્યેના પોતાના સમર્પણનો પરિચય આપ્યો હતો. આવા કાર્યક્રમ સંસ્કૃત ભાષાના જતન અને તેની વિશાળ વારસાની સાકાર અભિવ્યક્તિ તરીકે માનવામાં આવે છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય नायक. मेरा नाम पासी नीरज है। मैं लायनस कर्णावती MH हिंदी हायर सेकेंडरी स्कूल कक्षा 10B में अभ्यास करता हूँ। संस्कृति को लोकप्रिय बनाना, भावी पीढ़ियों को सांस्कृतिक धरोहर से जोड़ना, ये साक्षात्कार करना, यह इसका मुख्य उद्देश्य है। इस गौरव यात्रा का प्राचीन भारत से विविध विद्या क्षेत्रों में विशिष्ट प्रदान करने वाले अनेक गुरु आए। इसमें से एक गुरु चरक ऋषि हैं। वे आयुर्वेद के महान विद्वान थे। औषधि विशाल की नींव डाली और आरोग्यहीनी शरीर सबसे मूल्यवान धन है। ऐसे संस्कृति के गुरु को मैं नमस्तक होकर प्रणाम करना चाहता हूँ। जय हिंद. वंदे मातरम. मैं लॉयनेस कर्णावती MH हिंदी हायर सेकेंडरी विद्यालय नवा वाड़ज से कक्षा 9 में से मेघवाल मनोज हूँ. आज हमारे विद्यालय में संस्कृत गौरव यात्रा का आयोजन किया गया है, जिसकी मदद से हम पूरे देश भर में यह जागरूकता फैलाना चाहते हैं कि संस्कृति हमारी मूल संस्कृति और संस्कृत को हमें आगे बढ़ाना चाहिए. संस्कृत में सारे वेद, उपनिषद और भगवत गीता का आरंभ हुआ है. संस्कृत के वेद हमारे प्राचीन समाज और धर्म आधारित ग्रंथ है. वेद 4 होते हैं: ऋग्वेद, यजुर्वेद, सामवेद और अथर्ववेद. संस्कृत के वचन वेद के वचन मंत्र कहलाते हैं. बस हमारी यही आशा है कि हम संस्कृत को और आगे बढ़ाएं और हमारे पूरे देश भर में संस्कृत का प्रचार हो. जय हिंद, वंदे मातरम.